तो हेलो गाइस इस सीताराम ने बकर तो આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં મસ્ત મજાનું હોવાર થયું હોય ને જો જઈએ આપણે નાઈ ધોઈને ત્યાર તો થઈ ગયા આજ તો જો કે શુક્રવાર હે કંઈ કામકાજ હોય નહીં પણ તમને મારા મોઢામાં કંઈ અજીબ લાગતું હોય તો કોમેન્ટ કરજો કામ અજીબ લાગે હે મને મારે તમને નથી કહેવું તમે કીજો તમે કોમેન્ટ કરજો તો જો જઈએ આજ તો અમારે કામ ખબર હે નાસ્તામાં કામ કરું ખબર મેં હાજી ખીચડી બનાવી હતી આજ 1 વર્ષ ને 2 મહિને ઇઝરાયલમાં મેં ખીચડી બનાવી હતી મેં કોઈ દી બનાવી ને મને થતું કે અખવા મગ હે તેની ખીચડી કઈ થતી હે તો મેં વારે કાલે વાત કરી કે મારે ખીચડી બનાવી હતી અખવા મગની બને કે ન બને તો મને કે મારી માન કે બને જ નહીં કે કેવી ન બને કે થોડીક વાર લાગે સડવામાં તો ખીચડી બનાવી મોનોડો આપણો એઝ યુઝ્યુઅલ હૂતો હે આજ તો ખબર નહીં શુક્રવાર એટલે અમારે ક્યાંક જવાનું હશે ને જો જઈએ દાદુ એ રહેતી આખું પાડ રાખ્યું દેખાય જો જઈએ આ આખું ભાંગે રાખ્યું દેખાય આખું પડેગું આ તો સાંજે આખી ગુલ્ફીઓ ખાઈ ગયા આખી ગુલ્ફીઓ ખાઈ ગયા મને ખબર હતા કે દાદુ ખાઈ જાય એટલે એક ગુલ્ફી બી સાઈડમાં કરી દીધી જો દોડ બતા જો અહીંયા ઉપર તો આખું મારા દાદુનું જ છે જો માંસ મટનનું જ ને અહીંયા બ્રેડ ને એ બધી વસ્તુ પડી દેખાય છે ને એક અહીંયા મૂકી દીધી હતી નકર દાદુ આખી ખાઈ છે પછી કંઈ દાદુ ના તો ન પડે કે મારે ખાવી છે તો પછી મેં ત્યાં મૂકી દીધી હે ને જો અહીંયા ખીચડી પડી છે મારે ખીચડી વઘારવી હું ઓલી ફ્રીજની અડા ને તો એ હું મારા હાથ ધોવા તો તમે જરીક વિચારીને કોમેન્ટ કરજો અને પ્લીઝ ગાઈસ કારણ કે મને એવો કામ કહેવાય એવું થયું હોય હું ગમે એ વસ્તુને આ અડે ને આ ટેબલમાં આવી તો એ પણ હાથ ધોઈને જ હું ખાવાનું એમાં એ અડાડે નહીં પણ હવે દુનિયા હે ભાઈ દુનિયાને આપણે ન પૂગે હગીએ ગમે એ કરો નહીં હાલો મારે મોનોડાલ લઈને જવો હે ખીચડી વઘારવી હે જોવામાં તમને ખીચડી વઘારી હાલો ને ખાઈએ તારા જ વાત દાદુ હોતા હે આજ તો 10 વાગે ઉઠીએ કારણ કે શુક્રવારે કંઈ કામકાજ હોય નહીં આજ હાલ થોડી વાર પછી મળીએ હો ને ભૂખાઈ ફૂલ લાગી મને એવું ખીચડી વઘારે હે નહીં એવું લાગે કારણ કે દાદુને હા આવે હવાર મને વઘારનો ડુંગળીથી એલર્જી અમારા દાદુને મને એટલી ફેવરિટ છે ને ડુંગળી તમે વાત પૂછો મારા જીવથી વધારે વાલી હે ડુંગળી હાલ ઉપર જાય પછી મળીએ હો ને તો જો ગઈ દાદુ ઉઠે ગયા ને દાદુને આજ કે ગુરુવાર હે તો ત્યાર તમ થઈને બેઠા પાંચ શુક્રવાર હે કંઈ કરવાનું નહીં જવાનું નહીં લેટ્સ ગો દાદુને પૂછીએ સાબુસ בוקר טוב. בוקר מצוין. מה אתה חושב, היום יום חמישי? כן, חשבתי יום חמישי. אוקיי סבוס. אז היום יום שישי, היום אין כלום. אני יודע, אוקיי. להתראות. לא להתראות, סבא. למה להתראות? לא להתראות. ઓકે તો મેં કીધું ને દાદુ ત્યાર તો થઈને બેઠા એટલે એવું હે જોવો જોઈએ અહીંયા કામકાજમાં કાંઈ હોય નહીં હોય તો એમાંથી કંઈક નીકળે એટલે જનરલી હાલ્યું રહીએ ને હવે મારે જોવો કામકાજમાં કાંઈ હે નહીં પણ હું તમને કહું ને કાંઈ એમ કે આ મોનોડો મારા કામ વધારે દાદુ મને એક આના ભરાય કાંઈ નડતા નથી એટલું ના મારે વખાણ નથી કરવા કોઈને વખાણ કરે નહીં ભગવાન ભલું કરે જોવો જોઈએ આ મોનું ઓકી અહીંયા દેખાય એવું હે ગાઈસ હાલો તો સાફ સફાઈ કરી નાખીએ દાદુના ઘરમાં આ તે મારે ખીચડી વઘારવી એ ખીચડી તો બપોરે જ વઘારી કારણ કે મેં આવે ને એક કેરો ખાઈ લીધું પછી મળીએ એવો ને ખીચડીના હેરી તો જોજો એ મસ્ત મજાના આપણે તો હવાના તૈયાર થઈ ગઈ હતા એટલે મારા દાદુનું કંઈ નક્કી નહીં અમારે કાર જવાનું થઈ જાય એટલે મને ખબર જ હતી એટલે ત્યાર તો આમ થઈને હવાની રખડતી એટલે ખબર હતી એટલે એ નહીં કે એટલે કે કાંક ને કાંક જવાનું કંઈક ને કંઈક હોય જ તો જો હાંજનું શાક ને રોટલીને પડ્યા હતા તે સુરેન ખાઈ લીધા ને ઠામ વિસરવાના હે આ જો આ વિસરવા પડ્યા રહેવાના ને ખીચડી વઘારવાની તૈયારી હાલતી જ હતી દાદુ કહે કે હાલ આપણે જાઓ મેં કીધું એવું બપોરે આવે વાત ને હું કે રોટલી પડી હતી રોટલી વઘારીને ખાઈ લાવી અમારે જવું હોય ફૂલડા લેવા કારણ કે જો જોઈએ વાવ્યા હતા એ બધા બરેગા દાદુ કહે કે હાલ આપણે લઈ આવીએ એ લેવા જવું છે
તો જો બાકી તો કાંઈ નહીં, હવાના રેડી જ રખડતા હતા. એક ઘડિયાળ નવી પહેરી છે. ઘડિયાળ આ મારી પહેલી ઘડિયાળ છે કે જે મૂંઘી ઘડિયાળ કહેવાય. એટલી મૂંઘી ને પણ અહીં નોર્મલ મીડિયમ વર્ગના લોકો લે હકે ને અમે એમાં જ આવીએ. જે કંઈ અહીં પૈસાવાળા હોય એ કોઈ દી આ ઇઝરાયલ આવે જ નહીં. એક બેન કહેતા હતા કે તમારી એવી કામ મજબૂરી હતી આ આવ્યા. તો મજબૂરી વગર આ દુનિયામાં કંઈ થતું નથી. એને ઇન્ડિયામાં મજબૂરીને લીધે માણસ કામ નથી કરતા. તો અમે તો આ કમાઈએ ને બીજું કંઈ ખરાબ કરતા નથી. તો હાલો રીએ, હાલો લેટ્સ ગો, ફૂલડા લેવા જઈએ. મસ્ત જોઈએ આજ ક્યાં લઈને આવીએ અમે. જો જઈ ગઈશ મેં એટલા ટાઈમમાં બધી વસ્તુ જોઈ પણ કાંઈ મળે આ બી નો ચડતા અહીં. તો જો જઈ આ મલકના બી હે, મતલબ આ ફળ ફ્રૂટના એ તો ઠીક પણ શાકભાજીના બી જો આ બધી જાતના. તો હાલે હું આટો મારે કે દાદુ મને ખીજાય કે ફોન એટલે દાદુ ખીજાઈ ગયા એટલે એટલું જ આનું ઉતારે પછી ઘેર જઈને વાત. એકદમ સસ્તું અહીં, એટલી વસ્તુ સસ્તી ને તમે વાત પૂછો. અહીં 2 રૂપિયા, 4 રૂપિયા, 10 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા. એવી તમને બતાવો. જો આ કિચન મેં લીધું છે ને કેવું મસ્ત છે, મને તો ગમે બહુ એટલે મેં લઈ લીધું. અમે કામ લઈને આવી હું તમને બતાવું. બનાવવાનું એ એટલું બધું કેટલાનું ખબર? 70 શેકલનું આવ્યું, 70 રૂપિયાનું. તો જો જે ગાઈસ મસ્ત મજાની હાઈન થઈ ગઈ છે. અમે મોલમાં આટો મારે આવ્યા, ફૂલડા લેવા ગતા કામ કરે ને આવ્યા. હું પાછી અટાણે મોનડા લઈને નીકળી છે બસ. તો અટાણે તો એવું છે ને આખરી જો શુક્રવાર છે તે જાવું છે દાદુ ને દીકરાના ઘેર, કારણ કે અમે દર શુક્રવારે ત્યાં જ જઈએ. ત્યાં તો એ બધા ખાય પીએ ને પછી હું બારોબાર નીકળે જાય ને આટા મારી. જવાનું ઘણાઈનું સપનું હોય ને ઘણાઈની મજબૂરી હોય ને. મારું તો સપનું હતું કે હું વિદેશ જ્યાં હું તો રૂપિયા કમાવા હાટું જ આવીને કોઈ આ ઇન્ડિયન નો આવે, રૂપિયા હાટું જ આવે. એક સિંગલ વિડીયો એવો નહીં કે એમાં કોઈ માણસ એવું નહીં કીધું હોય કે આ રૂપિયા હાટું આવા કરો હો, રૂપિયા હાટું ઓલા કરો હો. તો ભાઈ ત્યાં રૂપિયા હાટું માણસ કામ કરે ને ઇન્ડિયામાં ઘણાય જેને મજબૂરી છે, જેને એવું કરવું ને કે જેને પાસે એટલા પૈસા નથી. આ કંઈ ઇન્ડિયન નથી ભેગા, આ ફૂગવા હાટું રૂપિયા જોઈએ ને. રૂપિયા વગર આ દુનિયામાં કંઈ છે જ નહીં. તો પછી જરીક વિચારે કોઈને કંઈ કહેતા પહેલાં કે ગમે એની કહેતે હું કે તમે હિન્દુ થઈને તમે નોનવેજ બનાવો. હિન્દુ થઈને મારી જ નાતના ઘણાય ખાય ખાવાવાળા. તો કોઈ ઉપર પ્રતિબંધ નથી કે ભાઈ તમે આ ન ખાઓ ને. ખાધા સીજ બીજી ઇન્ડિયામાં ઘણી છે છતાંય માણસ ખાય. તો એમાં કોઈ કોઈને કે ન હવે, કારણ કે એ લોકોને ભાવે છે તે ખાય છે, બાકી કંઈ થાય નહીં. દેખો અર્ધ વિસ્તારથી ઠેકી મારે દોડવું પડ્યું. અને મોટર આવી કાંક મને ખીજાય નહીં. તો એવું છે ને મોનું બેબી પીપી છીછી કરે છે તો કોઈને કાંઈ કહેવાય નહીં. આપણે કોઈને કંઈ તમને કોઈ કંઈ કહેવા આવે તો તમે બીજી ગમે એ કહેતી. મને તો એ જ વિચાર આવે કે માણસ સારું નથી કહી શકતા તો એ ખરાબ કી કહે. એક ભાઈ હાલો કંઈ વાંધો નહીં, વિડીયો અન્ન પૂરો કરા તો એ બધાની રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.